ગુજરાતીની અંદર એક કરતા વધારે હોય તો શું કહીએ? તો કે સાહેબ છોકરા કહીએ છીએ. શું કહીએ છીએ? છોકરા અથવા તો છોકરાઓ કહીએ છીએ. મતલબ શું થયું? તો કે અહીંયા છોકરાઓ થયું અથવા તો છોકરા થયું. તો ઇંગ્લિશની અંદર તો કે સાહેબ બોય હોય ને એમાં આપણે ઓ લગાડી દેવાનું, બોયાઓ, એટલે થઈ ગયું પ્લુરલ. અને ખરેખર આપણે આવું બોલીએ પણ છે. એનું તમને મસ્ત મજાનું એક એક્ઝામ્પલ આપું. ક્લાસની અંદર તમારે બેન્ચીસ ઘટતી હોય તો આપણે શું કહીએ છીએ કે સર ક્લાસમાં બેન્ચો ઘટે છે, બેન્ચો નહીં પણ શું આવે? બેન્ચીસ. મેંગાઓ. તો આને શું કહેવાય? બાવા ઇંગ્લિશ કહેવાય. આપણે કહીએ ને કે ભાઈ બાવા હિન્દી, એ રીતે એ બાવા ઇંગ્લિશ છે. તમારે નોટિસ કરવાનું છે આ છેલ્લા બે લેટર મેં મૂક્યા ને, અહીંયા એસ મૂક્યું, અહીંયા ઈએસ મૂક્યું. તો અહીંયા જે મેં લખ્યું ને એ જ છે કે ઈએસ થી પ્લુરલ, એટલે એનો મતલબ કે જો આ ઈએસ થી પ્લુરલ થયું, એસ થી પ્લુરલ, તો એનો મતલબ અહીંયા મેં લખ્યું એસ થી પ્લુરલ. પણ તમારે સમજવાનું એ છે કે ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે. આ ન ખબર પડે તો તમને આ ટોપિક સમજાશે નહીં. તો બુક લખ્યો સાહેબ, હવે ઘણી બધી હોય તો કે બુકો, મારી પાસે ઘણી બધી બુકો છે. બુકો નહીં, હવેથી બુકો નહીં કહેતા. શું કહેજો? બુક્સ કહેજો. ક્લિયર? તો અહીંયા સુધી બધાને ખબર હશે.